અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના કાપડના વેપારીએ પ્રભુ રામની જીવન યાત્રા એક જ સાડીમાં દર્શાવી છે, તો 4 ભાષામાં 2008 વખત શ્રી રામનું નામ લખ્યું છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના કાપડ વેપારીએ અનોખી સાડીઓ તૈયાર કરી છે। કાપડના વેપારી દ્વારા એક જ સાડી પર આખી રામાયણ તૈયાર કરી છે, જેમાં પ્રભુ શ્રી રામના વનવાસથી લઈને ફરી અયોધ્યા પધારી રાજ્ય અભિષેક સુધીની ચિત્રાત્મક સાથે અદ્ભુત સાડી તૈયાર કરી છે। સાથે 2008 વખત સાડી પર 4 જુદી જુદી ભાષામાં શ્રી રામ પણ લખવામાં આવ્યું છે। ત્યારે આ સાડીને પહેરવા કે ભગવાનને ઓઢાડવા નહીં, પરંતુ યાદગાર અને મંદિરમાં દર્શન માટે રાખવા બનાવવામાં આવી છે। ડિજિટલ પ્રિન્ટ સાથે જુદી જુદી 2 સાડી તૈયાર કરાઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું।